कर दीधुं हाँ भाई। हलो अहींयाथी कर दीधुं छे। चलो बधा मित्रों ने गुड इवनिंग, केम छो? मजामां? ऑडियो विडियो क्लियर है कि नहीं? जल्दी कमेंट बॉक्स में पहला एटलुं जणावी दो, त्यारबाद आपणे आ सेशन ने आगळ वधारीए। क्विक जल्दी मित्रों जणावो कि ऑडियो विडियो क्लियर है। बुकबर्डना यूट्यूब प्लेटफॉर्म पर आप सौનું स्वागत है। અને તમે જાણો છો એ જ રીતના કે ટાટ હાયર સેકન્ડરીની જે આપણી એક્ઝામ લેવાની છે એની ડેલી આપણે પ્રેક્ટિસ સેશન ચલાવીએ છીએ, તો આ સેશનને બી તમારા મિત્રો સુધી શેર કરી દો ફટોફટ। અને આજનો જે આપણો સબ્જેક્ટ રહેવાનો છે મિત્રો, એ સબ્જેક્ટ રહેવાનો છે ઇંગ્લિશ। અને ઇંગ્લિશની અંદર ખાલી અહીંયા પ્રશ્નો સોલ્વ નહીં થાય, અહીંયા તમને કન્સેપ્ટ પણ ખબર પડશે કે ઓકે આનો આન્સર આ માટે આવે છે, બરાબર? તો ચલો જલ્દી કમેન્ટ બોક્સમાં જણાવો કે ઓડિયો વિડિયો ક્લિયર છે। એકવાર યસ કહી દો, ત્યારબાદ આપણે આ સેશનને આગળ વધારીએ છીએ। આજનો બી આપણું જે રહેશે એ શું હશે? અંગ્રેજી ઇંગ્લિશ સબ્જેક્ટ હશે। ચલો તો ક્વેશ્ચન નંબર 1 શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો મિત્રો ક્વેશ્ચન નંબર 1ની અંદર શું છે તો કે તમને કહે છે કે ગીવ એન્ટોનિમ ઓફ ટેન્ડર। બે સિનોનિમ એટલે કે સમાનાર્થી અને એન્ટોનિમ એટલે કે સર વિરુદ્ધાર્થી। તો આ જે શબ્દ છે એનો સર શું છે? વિરુદ્ધાર્થી શબ્દ આપો। હવે ઘણા બધાને પ્રશ્ન એ જ હોય છે કે સર આવું આવે ને તો નથી આવડતું, વાત સાચી, પણ ક્યારેક થોડું સ્માર્ટ વર્ક પણ કરી લેવાનું, એવા પ્રકારના પણ પ્રશ્ન આવી જાય। જેમ કે મિત્ર અહીંયા જોવા જઈએ કે 4 ઓપ્શન છે। હા સર 4 ઓપ્શનમાંથી જોવા જશો તો કે સર 3 ઓપ્શન એક સાઈડ એટલે કે સર કંઈક ને કંઈક પોઝિટિવ હશે ને એક નેગેટિવ હશે। જેમ કે જોઈએ કે સર સોફ્ટ, સાહેબ કેરિંગ એન્ડ જેન્ટલ, આ ત્રણેય વર્ડ જોવા જાઓ તો કે સર એકબીજાની આજુબાજુ ફરતા વર્ડ લાગે ને? અરે યસ યા નો? પણ કે સર ટફ જોવા જઈએ તો કે સર એક નેગેટિવ પ્રકારની વાત થઈ। એટલે એના પરથી જ મિત્રો આઈડિયા મેળવી લેવાય કે ભાઈ ટેન્ડર એટલે શું થઈ જાય તો કે ટેન્ડર એટલે કે કોમળ। હવે એનું એન્ટોનિમ શોધવું છે તો કે સર શું થાય કે કઠોળ એટલે કે ટફ, અને ધેટ્સ વાય અહીંયા જોવા જઈએ કે આન્સર શું થાય? સી। ભાઈ રેડી? ખ્યાલ આવી રહ્યો છે? યસ યા નો? હા કે ના? ક્લિયર થઈ રહ્યું છે ભાઈ? જલ્દી કમેન્ટ બોક્સની અંદર જણાવો કે આનો આન્સર સી આવે। તમે આ પ્રકારની ભાઈ થોડી બરાબર આ રીતના પણ તમે એક્ઝામની અંદર પેપરને સોલ્વ કરી શકો છો આવા પ્રશ્ન આવે તો। કદાચ તમને મિનિંગ ના આવડતો હોય, એવું જરૂરી નથી કે દરેકના દરેક શબ્દનો મિનિંગ આવડે જ, પણ ઓપ્શન પર થોડું ધ્યાન રાખી લેવાનું અને એ પ્રકારે આપણને આન્સર મળી પણ શકે છે। ચલો પછી નેક્સ્ટ વાત કરીએ મિત્રો। નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 2। આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ સિલેક્ટ ધ ઓપ્શન વિચ ઇઝ ઇન ફાર્ધેસ્ટ મિનિંગ ટુ પ્રોડિજિયસ। હવે અહીંયા કેવું થાય કે તમે લોકો એન્ટોનિમ સિનોનિમ જ સાંભળ્યું હોય, પણ પછી આ પ્રકારનો શબ્દ આપી દે કે સિલેક્ટ ધ ઓપ્શન વિચ ઇઝ ઇન ફાર્ધેસ્ટ મિનિંગ ટુ, તાર કોઈને ખ્યાલ ના આવે કે આ એન્ટોનિમ પૂછ્યું કે સિનોનિમ। મિત્રો યાદ રાખજો, દૂર દૂર સુધી સાહેબ એનો મિનિંગ ના લાગતો વળગતો હોય એવી વાત, એટલે કે એન્ટોનિમ જ પૂછ્યું છે સર, ના કહીને પણ સર વિરુદ્ધાર્થી જ પૂછ્યું છે। અહીંયા જોવા જઈએ કે ભાઈ પ્રોડિજિયસ એટલે મિત્રો શું થાય તો એનો મિનિંગ થઈ જાય ભાઈ પ્રતિષ્ઠિત, બરાબર? કે આનો મિનિંગ મિત્રો શું થઈ જશે તો કે આનો મિનિંગ થશે સર પ્રતિષ્ઠિત। તો અહીંયા સર એવું કયું છે જે એમ કહેવાય કે સર આ પ્રતિષ્ઠિત હોય તો એનું ભાઈ વિરુદ્ધાર્થી શું થઈ જાય તો કે સર મામૂલી। ઓપ્શનમાંથી મિત્રો જોવા જઈએ કે સિગ્નિફિકન્ટનું સર શું કહેવાય એન્ટોનિમ એટલે કે ઇનસિગ્નિફિકન્ટ, તો કે આ સર આપણા માટે શું થઈ જાય સર? મામૂલી થઈ જાય। તો ડી ઇઝ ધ કરેક્ટ વન। આઈડિયા આવી રહ્યો છે? યસ યા નો? યસ, બરાબર? જે મિત્રએ આન્સર આપ્યો છે એકદમ પરફેક્ટ આન્સર છે કે સર કરેક્ટ આન્સર શું આવશે? ડી આવી જશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 જોઈએ।
એનામાં પણ સાહેબ એમ જ પૂછ્યું છે કે એન્ટોનિમ ઓફ એડજસ્ટમેન્ટ થશે કે સર? આજ તો બધા એન્ટોનિમ લઈને જ આવ્યા છો. ના, બીજા પ્રશ્નો પણ છે જ સર. એન્ટોનિમ ઓફ એડજસ્ટમેન્ટનો એન્ટોનિમ શું? અહીંયા જોવા જઈએ તો કે બધા સર આચા લાગે એવા જ છે. કોઈ કહે કે સર ઇન એડજસ્ટમેન્ટ, એ જ રીતના એડજસ્ટેબલ, સર માલ એડજસ્ટમેન્ટ એન્ડ નોન એડજસ્ટમેન્ટ. ઘણા બધાનું હૈયું સર અહીંયા નોનમાં ધડકશે, પણ યાદ રાખજો ભાઈ, યાદ રાખવાનું છે આ કમ્પલસરી કે એડજસ્ટમેન્ટ છે એનું એન્ટોનિમ શું થાય? તો એનું એન્ટોનિમ થાય ભાઈ મેલ એડજસ્ટમેન્ટ થશે. સી ઇઝ ધ કરેક્ટ વન. આઈડિયા આવે છે? આ થોડું અલગ છે એટલે તો પરીક્ષામાં પૂછાય છે. ચલો ત્યારબાદ જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર 4. બી આ જે સ્પેલિંગ છે ઢગલોવાર એક્ઝામમાં પૂછાયું છે, કેમ કે એનું પ્રોનાઉન્સિએશન કંઈક અલગ થાય છે. જ્યારે આપણે એને સ્પેલ કરીએ તો કે સર કંઈક અલગ થાય છે. પ્રોનાઉન્સિએશન જોવા જઈએ તો કે સર બોલાય છે લેફ્ટનન્ટ, એટલે કે આપણે તો લેફ્ટ એટલે કે ફ પરથી આપણે એફ વિચારીએ અને આન્સર કરીને આવી જઈએ, પણ મિત્રો એ ખોટો છે. પ્રોનાઉન્સિએશન લેફ્ટનન્ટ થાય સાહેબ, લખવા જઈએ તો કે લ્યુટિનન્ટ થઈ જાય. અને એ અહીંયા જોઈએ કે સર આ સ્પેલિંગ છે ને LIEUTENANT, એ સર કરેક્ટ થયો. યાદ રાખજો પ્રોનાઉન્સિએશનમાં ભાઈ લેફ્ટનન્ટ બોલાય, પણ જ્યારે લખતા હોઈએ તો સર શું થશે? લ્યુટિનન્ટ થશે. આ સ્પેલિંગ ઢગલોવાર પરીક્ષામાં પૂછાયો છે એટલે ભાઈ આપણને પણ આવડવું જ જોઈએ. રેડી? યસ યા નો? યસ મિત્ર, અગ્નિપથ પણ આવશે, ડોન્ટ વરી. બરાબર, અગ્નિપથ સિરીઝ પણ થશે, ચિંતા ના કરો, શ્યોર. ચલો આગળ વાત કરીએ ભાઈ ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5ની વાત કરીએ તો કે સર ચેન્જ ધ જેન્ડર ઓફ સ્પિન્સ્ટર. બે જોવા જઈએ તો કે છોકરો કુંવારો હોય તો એને બેચલર કહીએ ને, તો છોકરી કુંવારી હોય તો એને શું કહેવાય? એને કહેવાય સર સ્પિન્સ્ટર. તો આપણને તો અહીંયા સ્પિન્સ્ટર આપી જ દીધું છે અને એમ કીધું કે આનું જેન્ડર ચેન્જ કરો, એટલે કે આ ફેમિનાઇન હોય તો ભાઈ શું કરો? મસ્ક્યુલિન બનાવો. તો કે સ્પિન્સ્ટર એટલે કે કુંવારી, તો કે કુંવારો એટલે શું? તો કે બેચલર. અહીંયા સર આટલામાંથી જોવા જઈએ તો કે બેચલરનો કયો સ્પેલિંગ સાચો સર? બી. તો બી ઇઝ ધ કરેક્ટ વન. બે એક વસ્તુ આવડી રહી છે તમને. રેડી? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે મિત્રો. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6માં શું કીધું છે કે ચૂઝ કરેક્ટ ઓપ્શન. અને ત્યારબાદ આપણને એક નોંધ અહીંયા આપેલી છે કે વોટ પંક્ચ્યુએશન માર્ક ઓફ ધ ફોલોઇંગ ઇઝ યુઝ ટુ કનેક્ટ ધ પાર્ટ્સ ઓફ અ કમ્પાઉન્ડ વર્ડ. ભાઈ કમ્પાઉન્ડ શબ્દ જ્યાં પણ ઇંગ્લિશમાં આવે એટલે સમજી લેવાનું કે સર બે હોય અથવા તો બેથી વધારે હોય, પણ બે તો હોય જ. તો હવે બે શબ્દોને સાહેબ જોડવા માટે આપણે આમાંથી શું વાપરીએ? તો મિત્રો યાદ રાખો, આપણે આ રીતના બે શબ્દો લખ્યા હોય તો આવી રીતે વાપરી શકીએ છીએ. આ બે શબ્દોનો સાહેબ જોડવા માટે આપણે વચ્ચે આ પ્રકારની સાઇન, જેને આપણે આમ નોર્મલ લેંગ્વેજમાં ડેશ કહીએ, પણ ઇંગ્લિશમાં યાદ રાખજો એને કહેવાય હાઇફન. બેને શું કહેવાય? તો કે હાઇફન કહેવાય. તો કે ડી ઇઝ ધ કરેક્ટ વન. ફેન ના કહેતા ભાઈ, ફન, હાઇફન કહેવાય. ડી ઇઝ ધ કરેક્ટ વન. રેડી? બે આઈડિયા આવી રહ્યો છે, જલ્દી કમેન્ટ બોક્સમાં આન્સર આપતા રહેજો. યસ યા નો? ક્વિક જલ્દી કમેન્ટ બોક્સમાં ભાઈ 6 નંબરની અંદર. તો ડી ઇઝ ધ કરેક્ટ વન. ચલો નેક્સ્ટ વાત કરીએ ભાઈ. નેક્સ્ટ વાત કરીએ તો કે ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7ની અંદર બી આવી રીતે જમ્બલ પાર્ટ આપેલા છે. આને તમે ક્લોઝ ટેસ્ટ પણ કહી શકો છો. આની અંદર મિત્રો થતું શું હોય ખબર છે કે કોઈ વાક્ય છે એના અલગ અલગ પાર્ટના બી અલગ અલગ રીતના ગોઠવીને આપેલા હોય ને તમને એમ કહે કે આને સિક્વન્સમાં ગોઠવો. હવે સિક્વન્સમાં ગોઠવવા માટે સાહેબ યાદ શું રાખવાનું? જો હું તમને સમજાવું એ ધ્યાન રાખજો. આવો એક પ્રશ્ન તો આવશે જ. તો કે સર આ જમ્બલ વર્ડ હોય એને સાહેબ સિક્વન્સમાં એટલે કે એક વાક્ય એક અર્થ નીકળે એ પ્રકારે ગોઠવવા માટે સાહેબ શું કરવાનું? તો પહેલાં સર અહીંયા ઓપ્શન જોવાના, અને આ ઓપ્શનમાં સર જોવાનું કે એવું કયું છે જેનાથી વાક્યની શરૂઆત થઈ શકે. સાહેબ અહીંયા તો જોઈએ તો કે બધા અલગ અલગ જ છે ને. તો કે સર આમાંથી આપણે વિચારીએ તો કે પહેલાં લખ્યું છે કે ભાઈ કવર્ડ વિથ, તો કે સર વર્બથી તો શરૂઆત ના થાય. સ્નો ડ્યુરિંગ વિન્ટર, પછી એ રીતના છે કે ભાઈ ધ વેલી રિમેન્સ, અને પછી લખ્યું છે કે થીક બ્લેન્કેટ ઓફ. તો આપણે અહીંયા વિચારી શકીએ કે આ જે શરૂઆત છે સર આનાથી કરી શકાય કે ધ વેલી, સબ્જેક્ટ આપેલો છે એટલે કે સર એનાથી કરી શકાય, અને પછી સર વર્બ છે રિમેન્સ, આનાથી થઈ શકે ને. તો
તો કે આ કયો પાર્ટ છે ભાઈ? 3 નંબર છે સાહેબ, એટલી તો ખબર પડી જશે. પછી તો ભાઈ એક જ ઓપ્શન છે, પણ આ તો ખ્યાલ આપું છું. એના પછી ભાઈ જોવા જઈએ તો કે સર આનામાંથી શું? તો કે ભાઈ રેલી છે, આ વેલી છે એ રિમેન્સ છે. કેવી રીતે રહી? તો કે ભાઈ કવર્ડ થઈ જાય છે સાહેબ. કવર્ડ થાય શેનાથી? બરોબર, શેનાથી ભાઈ કવર્ડ થતું હશે? તો થીક બ્લેન્કેટ ઓફ, ભાઈ થીક બ્લેન્કેટ ઓફ શેનાથી? તો કે ભાઈ સ્નો. અને ક્યારે? તો કે ડ્યુરિંગ કરીને છે વિન્ટર. તો ભાઈ હવે એક આખું સેન્ટેન્સ બન્યું. તો આ ક્લોઝ ટેસ્ટ અથવા તો કે ભાઈ જોઈએ કે જમ્બલ વર્ડ એ કંઈ અલગ ડેન્જર નથી હોતું. તમારે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટના ફોર્મેશનમાં ગોઠવવાનું. એક વાક્યનો ભાઈ કંઈક મિનિંગ થવો જોઈએ. જેમ કે અહીંયા જોઈએ કે ધ વેલી રિમેન્સ કવર્ડ વિથ થિક બ્લેન્કેટ ઓફ સ્નો ડ્યુરિંગ વિન્ટર્સ. તો આપણે અહીંયા જોઈ શકીએ કે સર એક પ્રોપર સેન્ટેન્સ બની રહ્યું છે. અને એટલા જ માટે મિત્રો અહીંયા જે સેટ કર્યું અને એનામાં ત્રીજાથી જ ભાઈ શરૂઆત થાય, તો કરેક્ટ આન્સર કયો થઈ ગયો? ડી. આઈડિયા આવી રહ્યો છે? હા કે ના? કે ડી ઇઝ ધ કરેક્ટ વન. ભાઈ વિડીયોને બીજા મિત્રો સુધી પહોંચાડો. વિડીયોને લાઇક કરવાનું હોય તો લાઇક કરી દો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય આપણી ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દો. ત્યારબાદ ભાઈ ક્વેશ્ચન નંબર જોઈએ આપણે 8. ભાઈ ક્વેશ્ચન નંબર 8 જોઈએ તો કે અહીંયા વાક્યની અંદર જોઈએ કે સર એન ઇઝ બ્લેન્ક કરીને સર ઇન્ડેફિનેટ આર્ટિકલ આપ્યું છે. સાહેબ ઘણા બધા આની અંદર ખોટો આન્સર ચલાવે છે, ખાસ ધ્યાન રાખજો. આ આપણા ઘરનું નથી ભાઈ, ગૌણ સેવાએ આ પરીક્ષામાં પૂછી લીધેલું છે. અહીંયા જોવા જઈએ તો કે સર આર્ટિકલ એ અહીંયા શું થશે સર? નાઉન થશે. અને ઇન્ડેફિનેટ એ સર એજેક્ટિવ થશે. આપણે કહેલું છે એ રીતના હશે કે જ્યારે પણ સર નાઉન પ્લસ એજેક્ટિવની ફોર્મેશન બને અને પાછળ આપેલો સર નાઉન કેવો હોય સર? ઇન્ડેફિનેટ હોય. તો કે સર અહીંયા એ કે એન આર્ટિકલ ઉચ્ચાર પ્રમાણે આવે. હવે એ કે એનમાંથી શું મૂકવું? એના માટે પણ એક મસ્ત મજાની ટ્રીક આપેલી છે કે સર જે તે શબ્દ હોય એનો ઉચ્ચાર અ, ઈ કે સર ઉ. જો સર આનાથી થઈ જાય તો આર્ટિકલ મૂકીશું એન, પણ આનાથી ઉચ્ચાર નહીં થાય તો કે સર એ આવશે. સર અ, ઈ કે ઉથી જો ઉચ્ચાર થઈ જાય તો આર્ટિકલ કયો? એન. એનાથી ના થાય તો કે સર આર્ટિકલ એ. અને ધેટ્સ વાય સર અહીંયા જોઈએ કે આનો ઉચ્ચાર તો શું થાય? ઇનડેફિનેટ. તો કે ભલે અહીંયા આગળ એન આવ્યો સર, અહીંયા પણ શું આવશે? એન જ આવશે. તો કે સર કરેક્ટ આન્સર શું થશે? એ થશે. બે ક્લિયર થાય બધાને વાત? અરે યસ યા નો? હા કે ના? જલ્દી કમેન્ટ બોક્સમાં જણાવો. ચલો મિત્રો, કે ભાઈ આનો સાચો આન્સર શું થઈ જશે? તો કે સાચો આન્સર સર થશે એન. એટલે કે એન ઇઝ એન ઇનડેફિનેટ આર્ટિકલ થઈ જશે. બે ક્લિયર થાય છે? સમજણ પડી રહી છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9ની અંદર શું કહ્યું છે કે અહીંયા પણ સર આર્ટિકલ જ આપ્યું છે. હવે અહીંયા જોવા જઈએ કે સર ખાલી જગ્યા આ પ્રકારની છે કે મિસ્ટર બેનર્જી બીકેમ બ્લેન્ક કરીને પ્રિન્સિપલ ઓફ ધી કોલેજ ઇન 1985. સર આ રીતનું વાક્ય છે. હવે અહીંયા જોવા જઈએ કે સર ખાલી જગ્યા કોની આગળ છે? તો કે સર એક યુનિક પોઝિશનની આગળ છે. હવે નોર્મલી જોવા જઈએ કે સર જ્યારે પણ કોઈ યુનિક પોઝિશન આવે એનું ખાલી નામ આવે તો એની આગળ આપણે ધ આર્ટિકલ લગાવીએ છીએ. લેકિન કિંતુ પરંતુ યાદ કરો કે સર આવી રીતે કોઈ યુનિક પોઝિશન આપી હોય એટલે કે એને આપણે ગુજરાતીમાં કહીએ તો શું કહીએ સર? કોઈ મોટું પદ આપે અને મોટા પદની આગળ સર આવી રીતે શબ્દ હોય કયા? તો કે સર બીકમ, ઇલેક્ટ, સર સિલેક્ટ, અપોઇન્ટ અથવા તો કે મેક. સર આમાંથી કોઈ વર્ડ આવી જાય તો ત્યારે આ મોટા પદની આગળ સર કોઈ આર્ટિકલ આવી શકે નહીં. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. નોર્મલી એવું હોય કે સર યુનિક પોઝિશન હોય તો કે એ યુનિક પોઝિશનની આગળ સાહેબ ધ આર્ટિકલ લગાવાય. પણ આપણે કીધું એ પ્રમાણે કે લેકિન કિંતુ પરંતુ સર એની આગળ આ યુનિક પોઝિશનની આગળ સર આમાંથી કોઈ વર્ડ આવી જાય. કયો? ઇલેક્ટ છે સર, સિલેક્ટ છે, મેક છે, અપોઇન્ટ છે, બીકમ છે. સર આમાંથી કોઈ વર્ડ આવ્યો તો કે આપણે એ યુનિક પોઝિશનની આગળ સર આર્ટિકલ લગાવીશું નહીં. અહીંયા ભાઈ ઓપ્શન્સ અહીંયા જોવા જઈએ તો સર પ્રિન્સિપલ થયો, હા. પણ અહીંયા જોઈએ તો કે સર આ તો બીકેમ આપ્યો, સર આનું V2 આપ્યું અને ધેટ્સ વાય અહીંયા જોઈશું તો કે સર અહીંયા કોઈ આર્ટિકલ નહીં આવે. પ્રભુ ક્લિયર થાય છે વાત? સમજણ પડી રહી છે? તો કે સર અહીંયા જવાબમાં શું આવશે? અહીંયા આન્સરમાં આવશે સર નો આર્ટિકલ, કે આર્ટિકલ શુડ નોટ બી યુઝ. રેડી? ક્લિયર થઈ રહ્યું છે ભાઈ બધા મિત્રોને? કમેન્ટ બોક્સમાં જણાવજો યસ યા નો. બોલો.
ખ્યાલ આવી રહ્યો છે કે સર અહીંયા કોઈ પ્રકારે આર્ટિકલ આવી શકશે નહીં. કેમ નથી આવતું એ પણ ખ્યાલ આવી રહ્યો છે. ચલો ત્યારબાદ ભાઈ જોઈએ તો કે વાક્ય છે 10th, થિંક બિફોર યુ સ્પીક એન્ડ લુક બિફોર યુ લીપ. સર આવું આપી દીધું છે અને અહીંયા બધા ઓપ્શન્સ છે, એના પરથી ખબર પડે છે કે સર આ એક્ટિવ પેસિવનું વાક્ય છે. હવે કે સર જ્યારે પણ એક્ટિવ પેસિવનું વાક્ય આવે એટલે બધા શું વિચારે? ટેન્સીસ વિચારે. પણ ભાઈ એક્ટિવ પેસિવનું તમને એક્ટિવ પેસિવ આવડવા માટે સાહેબ ટેન્સીસ કરતાં પહેલાં તો ટાઈપ ઓફ સેન્ટેન્સ આવડવા જોઈએ. હવે તમારામાંથી મને કોઈ વિદ્યાર્થી અહીંયા કહેશે કે આ કયા પ્રકારનું વાક્ય આવ્યું. ઘણાને એવું થશે કે ટાઈપ ઓફ સેન્ટેન્સ કયા, તો કે સર જોઈએ કે એસર્ટિવ અથવા ડિક્લેરેટિવ, સર ઇમ્પેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્સક્લેમેટરી અને ઓપ્ટેટિવ. તો આ જે વાક બોલ્યો એમાંથી ભાઈ આ કયો ટાઈપ ઓફ સેન્ટેન્સ થયો? કેમ કે જો ટાઈપ ઓફ સેન્ટેન્સ આવડે તો સર તમને એક્ટિવ પેસિવ આવડશે. ક્વિક જલ્દી કમેન્ટ બોક્સમાં મને એ જણાવો કે સર અહીંયા જે આ સેન્ટેન્સ આપ્યું છે કે થિંક બિફોર યુ સ્પીક એન્ડ લુક બિફોર યુ લીપ, તો આ કયા પ્રકારનો ટાઈપ ઓફ સેન્ટેન્સ થયો? ટાઈપ ઓફ સેન્ટેન્સીસમાંથી બી આ કયો પ્રકાર થયો? જલ્દી કમેન્ટ બોક્સમાં જણાવો. ક્વિક. યસ, મુલાઈનો જવાબ એકદમ પરફેક્ટ છે કે સર આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થયું, આ આજ્ઞાત વાક્ય થયું. જ્યારે પણ કોઈ વાક્યના એન્ડમાં બી જોઈએ તો કે સર આ રીતના ફૂલ સ્ટોપ આપે અને વાક્યની શરૂઆત સર શેનાથી થાય? સર વર્બથી થાય, થિંક. બરાબર, આવી રીતે યાદ રાખવાનું કે સર વાક્યના એન્ડમાં શું હોય? સર ફૂલ સ્ટોપ હોય અને વાક્યની શરૂઆત સર શેનાથી થતી હોય? સર વર્બથી થતી હોય, તો એ વાક્ય હંમેશા સર ઇમ્પેરેટિવ હોય. અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ માટે સાહેબ પેસિવ વોઇસની રચના કેવી હોય? બે પ્રકારની છે, એમાંથી એક પેસિવ વોઇસની રચના સર આ પ્રકારની છે. તમારે આટલું જ લખવાનું, યુ આર, અને એ પછી તમે રિક્વેસ્ટ લખી શકો સાહેબ, ઓર્ડર પણ લખી શકો. અહીંયા સર બધામાં રિક્વેસ્ટ છે તો આપણે રિક્વેસ્ટેડ કરીશું, યુ આર રિક્વેસ્ટેડ ટુ, અને પછી સાહેબ જેવું સેન્ટેન્સ હોય એવું મૂકી દેવાનું. ધેટ્સ ઇટ. હે સર આટલું જ. બાકી વિચારો, આને જોઈને લોકો શું વિચારશે કે આમાં શું જવાબ આવશે? પણ બહુ સિમ્પલ છે. જ્યારે પણ ભાઈ આવી રીતે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આવે તો એનું એક પ્રકારે બી પેસિવ વોઇસ આ રીતના થઈ શકે, યુ આર રિક્વેસ્ટેડ ટુ, યુ આર ઓર્ડરેડ ટુ, યુ આર સજેસ્ટેડ ટુ, અને એ પછી વાક્ય જેવું હોય એવું મૂકી દેવાનું. અહીંયા સર જોઈએ કે બધામાં યુ આર રિક્વેસ્ટેડ, યુ આર રિક્વેસ્ટેડ, યુ આર રિક્વેસ્ટેડ ને યુ આર રિક્વેસ્ટેડ છે, પણ ફરક ક્યાં આવ્યો? સર અહીંયા ધેટ આવ્યો તો આ જવાબ ના હોય. સર અહીંયા ટુ નથી આવ્યું એટલે કે સર ના આવે. અહીંયા સર ટુ છે ને અહીંયા પણ ટુ છે, ઓકે. સર થિંક બિફોર યુ, પણ પછી સર અહીંયા શુડ આપી દીધું, અહીંયા તો કંઈ શુડ છે જ નહીં. આપણે તો એમ કીધું કે વાક્ય જેવું હોય એવું જ મૂકી દેવાનું, તો કે સર અહીંયા જવાબ થઈ જશે સર આપણું શું? ડી. બે આઈડિયા આવ્યો આખી વાત કે જ્યારે પણ સર કોઈ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આવે તો કે ઇમ્પેરેટિવનું પેસિવ વોઇસ કરવું હોય તો આ રીતના પણ કરી શકો છો. રેડી આટલી વસ્તુ? તો કે કરેક્ટ વન કયું થઈ ગયું મિત્રો? જોઈએ તો કે કરેક્ટ વન ઇઝ ધ D1. યસ યા નો? ખ્યાલ આવી રહ્યો છે? સમજણ પડી રહી છે કઈ રીતે થાય? ચલો બરાબર. બે અહીંયા ખાસ ધ્યાન રાખીએ, આપણે ગુરુ દક્ષિણા કરીને એક મોક ટેસ્ટ સિરીઝની શરૂઆત કરેલી છે, જેની અંદર જોઈએ તો કે ભાઈ કન્ટેન્ટ મોક ટેસ્ટ સિરીઝ પણ છે, જે તમારી શું છે ભાઈ વિભાગ 2. વિભાગ 1 તો બધા ચલાવતા હશે સાહેબ, આ વિભાગ 2ની છે, ખાસ ધ્યાન રાખજો. ગુજરાતમાં સૌ પ્રથમ વખત ભાઈ વિભાગ 2ની જો કન્ટેન્ટ મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરી હોય તો આપણી બુકબર્ડ છે. અને આ ગુરુ દક્ષિણા છે સાહેબ ફક્ત 1 રૂપિયામાં. બરાબર, 1 રૂપિયામાં અત્યારે કશું ના આવે, પણ તમારું આ આવશે કન્ટેન્ટ ટેસ્ટ સિરીઝ. તો આજે જ ભાઈ બુકબર્ડ એકેડમીનો કોન્ટેક્ટ કરો, અથવા તો બુકબર્ડ એકેડમી છે એમની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ જે ટેસ્ટ સિરીઝ છે એનો લાભ લઈ લો. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. ચલો ભાઈ પછી છે ક્વેશ્ચન નંબર 11. અહીંયા કહેવામાં આવ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન. નીચે જે ઓપ્શન આપ્યા છે એને ધ્યાનમાં રાખીને ભાઈ અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક કરો. અહીંયા ભાઈ આપ્યું છે કે વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ, પછી ખાલી જગ્યા કરીને એવરી યર આપ્યું છે. તો ભાઈ અહીંયા ખાસ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ત્યારે ભાઈ આ રીતના હોય કે વન ઓફ હોય સાહેબ, એ જ રીતના ઈચ ઓફ હોય, હે ને? તો કે સર આ રીતના આપ્યું હશે તો કે એના પછી તો કે સર જે નાઉન આવશે એ તો સર પ્લુરલ જ આવશે. સર અહીંયા જે નાઉન આવશે એ તો પ્લુરલ જ આવશે, લેકિન કિંતુ પરંતુ મિત્રો યાદ રાખવાનું, આ ઇંગ્લિશનો એક ફંડા છે ખાસ કે સર પ્રિપોઝિશન પછી સબ્જેક્ટ આવે કે ઓબ્જેક્ટ? સર પ્રેપોઝિશન પછી તો શું આવે સર? ઓબ્જેક્ટ જ આવે.
તો અહીંયા સર આ ઓફ છે એ તો પ્રેપોઝિશન થયું, તો એના પછી તો કે સર આ શું હશે? ઓબ્જેક્ટ હશે. મારા વાલાઓ એ જણાવો કે અહીંયા જે આપણે વર્બ મૂકીશું તો કે વર્બ કોના અનુસાર મુકાય? સાહેબ સબ્જેક્ટ અનુસાર કે ઓબ્જેક્ટ અનુસાર? તો મિત્રો યાદ રાખવાનું, સબ્જેક્ટ અનુસાર. સબ્જેક્ટ સિંગ્યુલર તો વર્બ સિંગ્યુલર, સબ્જેક્ટ પ્લુરલ તો વર્બ પ્લુરલ. અત્યાર સુધી તમે કોને જોતા હતા કે સર ટીચર્સ આવ્યું તો આર મૂકી દો? ના ભાઈ, અહીંયા ખાસ જુઓ કે આ તો ઓફ પછી આવ્યું તો કે સર આ તો ઓબ્જેક્ટિવ કેસ થયો. બે અહીંયા સબ્જેક્ટને ધ્યાનમાં લઈને મૂકવાનું એટલે કે વનને, અને ધેટ્સ વાય સર અહીંયા સિંગ્યુલર આવે. તો કે આમાંથી સર સિંગ્યુલર હોય એવું કયું? તો કે સર બી એ સિંગ્યુલર છે, અને એટલા જ માટે બી સાચો આન્સર શું થઈ જશે? સાચો આન્સર થશે બી, ઇઝ એવોર્ડેડ. ક્લિયર થાય વાત? રેડી? કેમ આ બી આવે છે, ખ્યાલ આવે છે? ચલો નેક્સ્ટ. બે 12 નંબરની વાત કરીએ કે ગીવ ધ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ રિંગ. બે આનું તમારે પાસ્ટ ટેન્સ એટલે કે જોવા જઈએ કે સર V2 આપવાનું છે. આપણે એક V1 કહીએ છીએ, V2 કહીએ છીએ ને V3. V1 એટલે શું થઈ જાય સર? V1 એટલે કે પ્રેઝન્ટ, એનું બેઝ ફોર્મ. સર V2 એટલે કે પાસ્ટ, અને V3 એટલે કે સર પાસ્ટ પાર્ટિસિપલ. જેમાં મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખીએ કે નોર્મલી પબ્લિક શું વિચારે કે સર V1 એટલે કે રિંગ, V2 એટલે કે સર રેંગ, અને V3 એટલે કે સર રંગ. આવું વિચારી લે હે ને? પેલું બોલતા હોય ને કે રિંગ, રેંગ, રંગ, આવું વિચારે, અને એના પરથી પછી અહીંયા પણ વિચારી લે. પણ ના ભાઈ, એ ભૂલ ના કરતા. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સર આ રિંગ થાય એ પછી ભાઈ V2 જોવા જઈએ તો કે V2 પણ સર રંગ, અને V3 પણ સર રંગ. બંનેમાં સર RUNG જ આવશે, આની જેમ નહીં થાય. અને એટલા જ માટે મિત્રો જોવા જઈએ કે સાચો આન્સર શું આવશે? બી. બી ઇઝ ધ કરેક્ટ વન. આઈડિયા આવી રહ્યો છે કે સર અહીંયા સાચો આન્સર શું આવશે? WRUNG આવશે, ના કે WRANG થાય. બે ક્લિયર વાત? હા કે ના? ખ્યાલ આવી રહ્યો છે કે ભાઈ 12ની અંદર બી આન્સર શું આવશે? તો કે 12ની અંદર આન્સર આવી જશે આ. રેડી છે? હા. એક મિત્રએ કીધું કે થોડું ટેસ્ટ સિરીઝ ઉપર એક્સપ્લેન કરો. તો મિત્રો એક ખાલી જ સિમ્પલ વાત કહું કે અહીંયા આપણે ક્વેશ્ચન પર એક્સપ્લેન કરીએ. કદાચ તમારે કોઈ વધારે ડિટેલ જોઈતી હોય તો આપણે એકેડમીનો નંબર છે 7575878699, એના પર તમે કોન્ટેક કરીને આરામથી જે ઇન્ફોર્મેશન લેવી હશે મળી શકશે તમને. બરાબર મિત્ર? તો અહીંયા અત્યારે આપણે શું ક્વેશ્ચન પર થોડું ડિટેલ વધારે એ કરીએ. આ ટેસ્ટ સિરીઝ વિશેની તમારે કોઈ પણ માહિતી લેવી હોય તો તમે આપણા એકેડમીના નંબર પર કોલ કરી શકો છો. ત્યાંથી તમને પૂરી માહિતી આપવામાં આવશે. ઇવન ટેસ્ટ સિરીઝ અને એના સિવાયના તમારે બીજા કોઈ કોર્સ લેવા હશે તો એના વિશેની પણ માહિતી આપવામાં આવશે. ઓકે, ચલો આગળ વાત કરીએ. આવો ભાઈ, ત્યારબાદ જોઈએ કે 13મા નંબરનો આપણો સવાલ. ક્વેશ્ચન આ રીતના છે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. ભાઈ અહીંયા મજા આવશે, હવે સમજજો. વાક્ય આ રીતના આપેલું છે કે બાય ધ ટાઈમ યુ કમ ટુમોરો આઈ બ્લેન્ક કરીને માય રિવિઝન લખ્યું છે. સાહેબ આ જોવા જઈએ તો કે ઓપ્શન પરથી ખબર પડી જાય છે કે સર આ શું આપ્યું છે? તો કે સર આ ટેન્સની ખાલી જગ્યા આવી, અને જ્યાં સર ટેન્સની ખાલી જગ્યા આવી ત્યાં જ સાહેબ શું થાય? લોચા વાગે બધાને. હવે અહીંયા વસ્તુ સમજજો સાહેબ, જ્યારે પણ આવી રીતે કોઈ ટેન્સની ખાલી જગ્યા આવે તો પહેલી જ વસ્તુ વિચારવાની કે સર અહીંયા ક્રિયા પૂરી હશે કે નહીં હોય. સર આપણને કેમની ખબર પડશે? સાહેબ વર્બ પરથી, ક્રિયાપદ પરથી. તો કે ભાઈ અહીંયા તો કે સર ત્યાં જ તો ખાલી જગ્યા આપી છે, પણ અહીંયા ધ્યાન રાખીએ સર અહીંયા કમ્પ્લેટ આપ્યું છે. ભાઈ કમ્પ્લેટનો મિનિંગ તમને પણ ખબર છે, તો મને તમે લોકો જ કહો કે અહીંયા ક્રિયા પૂર્ણ હશે, ચાલુ હશે કે સર બાકી હશે? અરે જલ્દી બોલો સાહેબ, અહીંયા ક્રિયા કેવી હશે? પૂર્ણ હશે, ચાલુ હશે કે બાકી હશે? ક્વિક જલ્દી કમેન્ટ બોક્સમાં કહો. ક્વિક જલ્દી કમેન્ટ બોક્સની અંદર જણાવો. જો કેવી રીતે કોઈ ટેન્સની ખાલી જગ્યા આવે તો એને સોલ્વ કરાય એ સમજો. ગુજરાતી કરીને નહીં, પણ અહીંયા વસ્તુ સમજો કે સર કમ્પ્લેટ કીધું. કમ્પ્લેટ એટલે કે સર ક્રિયા કેવી થઈ જશે? સર કમ્પ્લેટ થશે, પૂરી થશે. અને જ્યારે ત્યારે ભાઈ કોઈ ક્રિયા પૂરી થતી હોય તો કે સર એ એક્શન કેવી કહેવાય? સર પરફેક્ટ કહેવાય. સર એ એક્શન કેવી કહેવાય? સર એ એક્શન પરફેક્ટ કહેવાય. અહીંયા જોઈ શકો છો, પણ આ ક્રિયા સર ક્યારે પૂરી થશે? અત્યારે ના. અહીંયા કહે છે કે બાય ધ ટાઈમ યુ કમ ટુમોરો, તમે આવતીકાલે આવશો એ પહેલાં. એટલે કે હાલ તો પતી નથી, પણ સર ભવિષ્યમાં પૂરી થશે, અને જ્યારે ત્યારે તમે આવશો એ પહેલાં પૂર્ણ હશે. તો કે સર એક્શન પરફેક્ટ છે, ટાઈમ ફ્યુચરનો છે, તો કે સર અહીંયા ટેન્સ કયો બન્યો? પરફેક્ટ ફ્યુચર ટેન્સ.
સાહેબ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે એને શું કહીએ સર? પૂર્ણ ભવિષ્યકાળ, હે ને? તો કે સર પૂર્ણ ભવિષ્યકાળ હોય તો કે આમાંથી સર પૂર્ણ ભવિષ્યકાળ વાળો ઓપ્શન કયો? એક જ છે સર, ડી. હા, રિયલમાં ટેન્સ આવું છે. લોકો કીવર્ડ પર ધ્યાન આપે છે, બી કીવર્ડથી ટેન્સીસ ના આવડે. ટેન્સીસ એ કોમ્બિનેશન છે શેનું? એક્શન અને ટાઈમનું. તમે એક્શનને ઓળખી લો અને ટાઈમને ઓળખી લો, પતી ગઈ વાત. અહીંયા જોઈએ તો આપણને ભાઈ એક્શન ક્યાંથી ઓળખાશે? સોરી ભાઈ, એક્શન ક્યાંથી ઓળખાશે સર? વર્બથી ઓળખાશે. અહીંયા વર્બ જોવા જઈએ તો કે સર કીધું જ છે કે ભાઈ તમારે કમ્પ્લેટને યુઝ કરવાનું છે. આ ક્રિયાપદ છે. કમ્પ્લેટ એટલે તો કે સર પૂર્ણ જ હોય એટલે કે એ પરફેક્ટ હોય. પણ આ કમ્પ્લેટ ક્યારે થશે? અત્યારે ના સર, ભવિષ્યમાં. કેમની ખબર પડી? અહીંયા લખ્યું છે બાય ધ ટાઈમ યુ કમ ટુમોરો, તમે આવશો એ પહેલાં. તો કે સર ક્રિયા અત્યારે પતી નથી પણ ભવિષ્યમાં પૂરી થશે. પણ ભવિષ્યનો જે ટાઈમ આપી છે તમે આવશો એ પહેલાં પતી જશે, ત્યારે પતેલી જ અસર ચાલુ હશે. તો કે સર પૂર્ણ ભવિષ્યકાળ આવે અને દેટ્સ વાય બી આન્સર જોવા જઈએ તો ડી આવે. રેડી? અરે યસ યા નો, જલ્દી બોલો. ખબર પડી સાહેબ? ટેન્સીસ કઈ રીતે સોલ્વ થાય એ ખ્યાલ આવે છે. બાકી લોકો તમને બી કીવર્ડ ગોખાઈને હેરાન કરી દેશે કે આવું આવે તો આ કાળ હોય, આવું આવે તો અલા ભાઈ એવું ના હોય. કીવર્ડ પરથી બી ટેન્સીસ નથી બન્યા, ખાસ ધ્યાન રાખજો. ટેન્સીસ એ કોમ્બિનેશન છે એક્શન અને ટાઈમનો, અને આ પ્રકારે ભણાવવામાં નથી આવતું એટલે જ ભાઈ ટેન્સીસ નહીં આવડતા. ચલો વાંધો નહીં, આગળ જઈએ ભાઈ. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. 14 નંબર. સાહેબ મજેદાર ક્વેશ્ચન છે, અહીંયા સમજો. તમારે પણ આવી રીતે ડાયલોગ્સ આવી શકે છે. ક્વેશ્ચનમાં ભાઈ આ રીતના લખ્યું છે કે ટીચરે વાક્ય બોલ્યું આ રીતના કે વોટ ઇઝ રોંગ વિથ યોર મધર. ભાઈ ટીચર તમને એમ પૂછી રહ્યા છે કે ભાઈ તમારા મમ્મી જોડે શું થયું, શું ખરાબ થયું? તો પછી રાજા એટલે કે તમે એવું સમજો. તો રાજા કહેશે શું? મમ્મીને શું થયું એ કહેશે ને, કે મને શું થયું એવું કહેશે? ના સર, એ મમ્મીને શું થયું એ કહેશે. તો કે અહીંયા રાજા કરીને પછી બ્લેન્ક આપીએ, એનો અર્થ એવો કે રાજા આમાંથી એક આધો ડાયલોગ બોલશે. પહેલો ડાયલોગ ભાઈ આવું, આઈ એમ સફરિંગ ફ્રોમ બ્લડ કેન્સર. ભાઈ એવું કે રાજા કે હું મમ્મી વિશે પૂછ્યું, હું મારું શું કરવા કહું? એ જ રીતના ડુ યુ સફરિંગ ફ્રોમ બ્લડ કેન્સર. ભાઈ આપણે ટીચરને એવું પૂછીએ, ટીચર મમ્મી વિશે પૂછે, મમ્મીની તબિયત પૂછે, તો આપણે ટીચરને કહીએ કે તમે બ્લડ કેન્સરથી એ થાવ છો? ના. એ પછી આર યુ સફર ફ્રોમ, ભાઈ અગેન ટીચરને થોડી પૂછાય, પણ આપણે એમ કહેવાય કે સી સફરિંગ ફ્રોમ બ્લડ કેન્સર. યસ સર, આ કહી શકાય. અહીંયા જુઓ તો કે ભાઈ ટીચર એમ પૂછે છે કે તમારા મમ્મીને શું થયું, તો આપણે આન્સર એવો આપી શકીએ કે સી સફરિંગ ફ્રોમ બ્લડ કેન્સર. તો કે ડી ઇઝ ધ કરેક્ટ વન. આઈડિયા આવે છે? તો કે ભાઈ આવા ડાયલોગ્સ પણ પૂછાઈ શકે છે તમને. ક્લિયર થાય વાત? યસ યા નો? રેડી? ઓકે, યસ, થેન્ક યુ ભાઈ. ડી ક્લિયર. ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભાઈ. એમાં લખ્યું છે કે દે પછી બ્લેન્ક કરીને માય બિઝનેસ ફોર 5 years. હવે અહીંયા વસ્તુ સમજજો, જોજો. મને તમે એમ કહો, સમજજો આ વાત. ભાઈ તમે લોકો બાઇક ચલાવતા હશો, એક્ટિવા ચલાવતા હશો, હા કે ના? યસ. તો કે સર એક્ટિવા કે બાઇક ચાલુ કરવા માટેની જે ક્રિયા હોય એ કેટલા સેકન્ડની હોય? આપણને એવું નહીં કહેતા કે ભાઈ તું બાઇક ચાલુ કરીને રાખ, હું આવું જ છું, હા કે ના? એવું કહે ને. તો કે સર એ બાઇક ચાલુ કરવાની ક્રિયા હોય સર, એ કંઈ એવું ના હોય કે જ્યાં સુધી બાઇક ચલાવવી અને ચાલુ કરવી એ બે અલગ વસ્તુ છે, અને લોકો આ જ નહીં સમજતા. એટલે કે આ જે સ્ટાર્ટ કરવાની કોઈ પણ વસ્તુ ભાઈ સ્ટાર્ટ કરવાની ક્રિયા છે સર, એ સેકન્ડની જ હોય. વાત સાચી મારી? સમજજો આ વાત. અરે હા કે ના? સર કોઈ એક વાત બરાબર, કે કોઈ પણ ક્રિયા, સર કોઈ મેચ ચાલુ થવાની વાત હોય તો કે ભાઈ મેચ ચાલુ થવાની વાત ભાઈ કેટલી સેકન્ડની હોય? સર પેલો સિક્કો ઉછાળે, બેટિંગ કે બોલિંગ કરે અને પહેલો બોલ ના ખાય એટલે મેચ સ્ટાર્ટ. વાત સાચી એકદમ? તો કે આ સ્ટાર્ટ થવાની જે ક્રિયા હોય કંઈ એ સર સદંતર ના, એ મેચ ચાલુ હોય, સ્ટાર્ટ થવાનું ચાલુ ના હોય. સમજ્યા? બસ તો આટલું જે સમજી લેશે એના વાક્ય આવડી જશે. તો મને તમે લોકો અહીંયા કહો કે અહીંયા એમ કહેવામાં આવ્યું કે દે બ્લેન્ક કરીને ન્યૂ બિઝનેસ ફોર 5 years. તો કે અહીંયા સ્ટાર્ટની વાત થઈ છે, તો કે સર આ ક્રિયા પૂરી થઈ ગઈ હશે કે નહીં થઈ હોય? બોલો ભાઈ જલ્દી કમેન્ટ બોક્સમાં કહો કે અહીંયા જે આ ક્રિયા છે કે બિઝનેસ ચાલુ થવાની વાત હશે, એ ભાઈ સ્ટાર્ટ થઈ ગયો હશે કે નહીં થઈ ગયો હોય? ભાઈ આ ક્રિયા પૂર્ણ હશે કે નહીં હોય? બોલો.
જલ્દી કમેન્ટ બોક્સમાં કહો કે આ એક્શન સર કમ્પ્લીટ હશે કે નહીં હોય, સ્ટાર્ટ થઈ ગઈ હશે કે નહીં હોય, એટલે કે આ એક્શન સર કન્ટિન્યુઅસ હશે, પરફેક્ટ હશે, કેવી હશે? સ્ટાર્ટ થઈ ગઈ હશે ને? અને જો સર ક્રિયા જે આપણે કરવાની હોય એ પૂર્ણ થઈ ગઈ હોય તો કે સર એ એક્શન કેવી કહેવાય સર? પરફેક્ટ. સર એ એક્શન કેવી કહેવાય સર? પરફેક્ટ કહેવાય. અને જ્યારે ત્યારે સર કોઈ સમય આપ્યો જ ના હોય, એટલે કે આપણને કોઈ વાક્ય એવું ના આપ્યું હોય જે વર્તમાન જે ભૂતકાળ બતાવે કે ભવિષ્ય બતાવે, એનો અર્થ એવો કે સર આપણે વર્તમાન ગણી રહ્યા છીએ, એટલે કે એ ટાઈમની વાત કરીએ તો કે સર અહીંયા ટાઈમ કયો થયો સર? પ્રેઝન્ટનો થયો. એ આખું ટેન્સીસ આવી રીતે ભણશો ને ત્યારે આઈડિયા આવી જશે કે એક્ઝેક્ટ શું થઈ રહ્યું છે. રિયલ જોઈએ કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં સર શું હોય તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં એ એવી રીતે હોય કે કોઈ ક્રિયા સર ભૂતકાળમાં થઈ હોય ને વર્તમાનમાં એની અસર ચાલુ હોય. અહીંયા એમ કહેવા માંગે છે કે ભાઈ 5 વર્ષ પહેલાં ભાઈ એમણે આ બિઝનેસ શરૂ કર્યો હતો અને હાલ ચાલુ જ છે, બરાબર? એટલે કે એ બિઝનેસ ચાલુ છે, સ્ટાર્ટ થવાની ક્રિયા ચાલુ નથી, સમજ્યા? એટલે કે એ સ્ટાર્ટ જ કહેવાય, અસર ચાલુ છે. કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હોય, પૂર્ણ થઈ ગઈ હોય અને એની અસર અત્યારે ચાલુ હોય તો પૂર્ણ વર્તમાનકાળ આવે. મિત્રો અહીંયા જોઈએ કે એ ક્રિયા કેવી થઈ સર? પૂર્ણ થઈ તો કે પરફેક્ટ. કોઈ સમય આપ્યો જ ના હોય આપણને, એટલે કે ભૂતકાળ ના આપ્યો હોય કે ભવિષ્ય ના આપ્યો હોય તો સર ત્યારે પ્રેઝન્ટની વાત હોય. તો અહીંયા સર શું થયું? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો આ ઓપ્શનમાંથી સાહેબ શું આવશે? અહીંયા જોવા જઈએ કે ભાઈ ધે આપ્યું છે સર, ધે આપે એટલે એની જોડે હેવ આવે, તો ધેટ્સ વાય અહીંયા કયો આન્સર આવે? ભાઈ બી આવે. મિત્રો આઈડિયા આવી રહ્યો છે? અરે હા કે ના? ખબર પડી રહી છે? ટેન્સને કંઈક નવા નજરિયાથી જોઈ રહ્યા છો તમે? ક્યાંક અત્યાર સુધી ભાઈ આ આવે તો આવું ગણવાનું, આ આવે તો આવું ગણવાનું. સાહેબ બધા ટેન્સમાં બધા વર્ડ વપરાય જ, કીવર્ડમાં જ લોચા મારતા હતા. પણ અત્યારે જે તમે આ એક્શન પરથી ભણી રહ્યા છો તો ખબર પડી રહી, એટલીસ્ટ એટલી તો ખબર પડી કે સર પરફેક્ટ ટેન્સ આવે. તો આમાં પરફેક્ટ ટેન્સ કેટલા આપ્યા સર? 2 જ આપ્યા. આ જોઈએ તો કે સર આ તો પરફેક્ટ કન્ટિન્યુઅસ આવી ગયું. પરફેક્ટ ટેન્સ વાળો પ્રોપર આન્સર તો કે સર આ એક જ છે, અને એના પરથી પણ આવડી જાય ને ભાઈ. ક્લિયર થઈ છે વાત? યસ યા નો? હા. શું કહે છે કે સર સિમ્પલ પાસ્ટનું ડાયરેક્ટમાં ચેન્જ કરવું હોય તો કયા ટેન્સમાં ચેન્જ થાય? સિમ્પલ પ્રેઝન્ટમાં થાય. એટલે કે તમારું એમ કહેવું છે ને કે ઇનડાયરેક્ટની અંદર સિમ્પલ પાસ્ટ આપ્યું છે તો ડાયરેક્ટમાં શું થાય એવું કહેવા માંગો છો ને? ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટમાં. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો અલગ વસ્તુ છે, અને ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટમાં અલગ. તો જો તમે જે રીતના પ્રશ્ન પૂછ્યો એને હું બરાબર સમજ્યો હોય તો એમ કહું કે ભાઈ સિમ્પલ પાસ્ટ એ તમને ઇનડાયરેક્ટમાં આપ્યું છે તો તમારે એનું ડાયરેક્ટ કરવું છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ થાય. આવો ચલો ભાઈ આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર જોઈએ 16. અહીંયા વાક્ય આ રીતના આપ્યું છે કે આઈ પછી બ્લેન્ક કરીને છે કે અ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્રોનાઉન. હવે ઘણા બધા અહીંયા શું કરે, આખું વાક્ય સમજે નહીં, આખું વાક્ય જોવે નહીં. આઈ આવ્યું તો કે લગાવી દો એમ, પણ ભાઈ એમ ના લાગે. અહીંયા જોવા જઈએ કે અહીંયા આઈ છે એ હું તરીકે નથી. સમજી રહ્યા છો કે હું શું છે? પહેલો પુરુષ સિંગ્યુલર, બરાબર, એક વચન સર્વનામ છે એવું ના સર. એ આ આઈને એક રીતના સર ગણવામાં આવી રહી છે એક વસ્તુ તરીકે, આ આઈ. તો જ્યારે ત્યારે ભાઈ આવી રીતે કોઈ પણ સર્વનામ વી આવે, આઈ આવે, જે પણ કોઈ આવે એ આ રીતના આવે તો કે એની જોડે સર શું લાગશે? ઈજ લાગશે. કેમ કે આ સનાતન સત્ય વાક્ય કહેવાય ને. યસ, કે આ હંમેશા આજે નહીં સર, ભૂતકાળમાં આવું હતું, આજે થાય ને ભવિષ્યમાં આ જ રહેશે, તો કે સર અહીંયા ઈજ લાગશે, ના કે એમ લાગશે. ભાઈ ક્લિયર? અરે હા કે ના? હા, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો બેન આ રીતના હોય કે V2 હોય તો V2નું શું થાય? હેડ પ્લસ V3 થાય, બરાબર. અને જો કદાચ તમને આવી રીતે વોઝ અથવા વર આપી હોય બેન તો એની અંદર ભાઈ કરી દેવાનું હેડ બિન. રેડી? કેમ કે હું તો કાર્ડને લઈને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરાવતો જ નથી. હા, કાર્ડ એક ખુદ કાર્ડ છે, જરૂરી જ નથી. એ લોકો ભલે બધા કાર્ડથી કરાવતા પણ હોય જ નહીં ભાઈ. V1નું V2 થાય, V2નું હેડ પ્લસ V3 થાય, સિમ્પલ જ છે વાત. ચલો આગળ વાત કરીએ ભાઈ. ક્લિયર આટલી વાત? ચલો નેક્સ્ટ ભાઈ ક્વેશ્ચન નંબર જોઈએ કે 17. એની અંદર શું કહેવામાં આવ્યું છે કે એવરી મેન, વુમન એન્ડ ચાઇલ્ડ બ્લેન્ક કરીને લોસ્ટ આપ્યું છે. મિત્રો અગેન યાદ કરો, હમણાં જ વાત કરી હતી
કે સર જ્યારે ત્યારે આવી રીતે વન હોય એવરી હોય તો એ સિંગ્યુલર ગણાય, અને જ્યારે આવી રીતે એવરી જોડે બી આવી રીતે કંઈ પણ આપ્યું હોય તે બધા એક સિંગ્યુલર જ ગણાય. અને એટલા જ માટે તમે અહીંયા એમ ના ગણતા કે એવરી મેન વુમન એન્ડ ચાઇલ્ડ, ના ભાઈ આ બધા સિંગ્યુલર છે. અને ધેટ્સ વાય આનામાંથી ભાઈ સિંગ્યુલર હોય એ ઓપ્શન સિલેક્ટ થશે, અને એ ઓપ્શનની અંદર પ્રભુ કોણ આવશે તો કે વોઝ આવશે. આ એક જ સિંગ્યુલર છે. ક્લિયર થઈ રહી છે વાત? યસ યા નો? બોલો બોલો બોલો, જલ્દી ક્વિક કમેન્ટ બોક્સમાં કહો. હા બેન, કહ્યું તો ખરી કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જો તમે સિમ્પલ પાસ્ટની વાત કરો તો કે બેન V2 આપ્યું હોય તો V2નું શું થાય? હેડ પ્લસ V3 થાય. ખ્યાલ આવ્યો? V2 એટલે શું કહેવાય બેન? સિમ્પલ પાસ્ટ કહેવાય. તો સિમ્પલ પાસ્ટનું શું ચેન્જ કરવાનું? હેડ પ્લસ V3 કરવાનું. આન્સર આપી તો દીધો બેન. ચલો આગળ વાત કરીએ. ચલો નેક્સ્ટ. ચલો ભાઈ રેડી? આવો અહીંયા જોઈએ. એ પછી ભાઈ જોઈએ કે ગીવ કલેક્ટિવ નાઉન ઓફ અ ગર્લ્સ, અ ગ્રુપ ઓફ ગર્લ્સ. ભાઈ આ ગ્રુપ ઓફ ગર્લ્સ છે તો કે એનું શું થાય? એટલે કે આ કલેક્ટિવ નાઉન આપ્યો તો કે ગર્લ્સનું જે આખું એક ગ્રુપ હોય એને શું કહેવાય? બરાબર. ઓપ્શન્સ ભાઈ બધા અવેલેબલ છે, હર્ટ, જ્યુરી, ક્લચ અને બેવી. તો મિત્રો યાદ રાખજો, યાદ રાખવા માટે બાકી એનું પ્રોનાઉન્સિએશન એવું ના થાય. પ્રોનાઉન્સિએશન થાય ભાઈ બે. શું થાય? બે. પણ આને બી આપણે યાદ રાખવા માટે ભાઈ ગર્લ્સ, છોકરી, બીવી કહીએ તો એના પરથી આ યાદ રાખી લેવાનું. યાદ રહી ને હવે તો? બસ. તો કે કરેક્ટ આન્સર ભાઈ ડી થઈ જશે. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. રેડી? ઓકે. ચલો ભાઈ અહીંયા હમણાં જેમ વાત કરી કે ભાઈ તમારું વિભાગ 2 માટે પણ આપણે આયોજન કરેલું છે, એ જ રીતના વિભાગ 1 માટે પણ આયોજન કરેલું જ છે. જે તે વિદ્યાર્થીઓ ભાઈ ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા હોય તો એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. બરાબર. પ્રિલિમ પરીક્ષાનો ભાઈ વિભાગ 1ની આપણે ટેસ્ટ સિરીઝ યોજી છે, જેની અંદર જોઈએ તો કે સર શું છે? પહેલી મોક ટેસ્ટ જે ઓલરેડી થઈ ગઈ 16/7, બીજી મોક ટેસ્ટ સાહેબ 23/7, ત્રીજી મોક ટેસ્ટ સાહેબ 30/7. જેનો જો સિલેબસ જોવા જઈએ તો કે સર આવી રીતે સામાન્ય જ્ઞાન 20 માર્ક્સનું છે, સર શિક્ષણ અભિયોગ્યતા 35 માર્ક્સનું છે, તાર્કિક આ રિઝનિંગની વાત કરીએ તો કે સર 15 માર્ક્સનું છે, ભાઈ ગુજરાતી 15 માર્ક્સનું ને ઇંગ્લિશ ભાઈ 15 માર્ક્સનું છે. તો આ રીતનું તમારું જે રીતના પરીક્ષા લેવાય છે એ જ પેટર્નથી આપણે અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં ટેસ્ટ સિરીઝ આપી રહ્યા હોવ તો એનો લાભ શું કરવા ના લેવાય? બરાબર. તમે ભાઈ મહેનત કરી છે તો બસ એ મહેનતને ચકાસો. કેમ કે ખાસ ધ્યાન રાખજો કે જે લોકોએ ભાઈ મોક ટેસ્ટ સૌથી વધારે આપી હશે એ લોકો જ જે મેઇન એક્ઝામ હશે એની અંદર ભાઈ 100% આપી શકશે. બાકી તમે લોકો જો અત્યારે એક્ઝામની અંદર ભાઈ પૂરે આવી રીતે મોક ટેસ્ટ નહીં આપો તો એ ટાઈમે તમે વિચારશો કે ડાયરેક્ટ લખવા જઈ સાહેબ 100% નહીં આપી શકાય, અને 2-4 માર્ક્સ એમાં જ લોસ થઈ જશે. અને જ્યારે એવા 1-2 માર્ક્સથી રહેશો ને ત્યારે યાદ આવશે. ચલો અહીંયા જોઈએ સાહેબ બહુ મસ્ત મજાનો પ્રશ્ન હમણાંથી સર આ પ્રકારની પેટર્ન ખાસ આવે છે. ક્વેશ્ચન જોઈએ તો કે આ રીતના છે કે 3 સ્કોર એન્ડ 10 ઇઝ ઇક્વલ ટુ આ રીતના આપ્યું છે. હવે બીજું બધું આવડે કે ના આવડે સાહેબ? આટલું તો આવડે કે સર એન્ડ એટલે ઇંગ્લિશમાં યાદ રાખવાનું સર +10, આટલું આવડ્યું. સર સ્કોર એટલે યાદ રાખીશું કે સર 20, અને અહીંયા સર 3 સ્કોર કરે છે એટલે કે સર અહીંયા પ્લસનું નહીં ગુણાકારનું નિશાની આવે એટલે કે 3 થાય. તો કે સર થાય કેટલા? કે આના બરાબર સર જોવા જઈએ તો કે સર કેટલા? 60, અને 60ની અંદર સાહેબ 10 ઉમેરાય તો સર કેટલા થાય? 70. એટલે સર આ તો રિઝનિંગ કે મેથ્સ લાગ્યું પણ આ તો ઇંગ્લિશ નીકળ્યું. બે આઈડિયા આવ્યો 70 કેવી રીતે થાય? ઓપ્શનમાં સાહેબ 70 શોધીએ તો કે આ સી આવડી જાય કે ના આવડી જાય? બોલો. અરે હા કે ના આવડે ને? ક્વિક જલ્દી કમેન્ટ બોક્સમાં કહો યસ યા નો. જલ્દી 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 બોલો ભાઈ. ક્લિયર થાય? મેં એટલા જ માટે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ ના બોલ્યો કેમ કે હું જ્યારે ત્યારે બી તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરાવું ને તો ત્યારે આપણે ટેન્સથી કરાવતા જ નથી, કેમ કે ટેન્સથી કરવા જાઓ ત્યાં જ કન્ફ્યુઝ થાવ. એના બદલે સિમ્પલ યાદ રાખવાનું V1નું V2, V2નું હેડ પ્લસ V3, હા ઇઝેમરનું વોઝવેર, વોઝવેરનું હેડબીન, એટલે આવડી જાય. એમાં કોઈ ટેન્શન લેવાની જ વાત ના આવે. ઓકે ભાઈ ક્લિયર છે આટલી વાત? હા કે ના? યસ યસ. આવા બીજા પણ ઘણા બધા વર્ડ છે બરાબર, એ જે આપણે નેક્સ્ટ ટેસ્ટ સિરીઝમાં લેતા આવીશું, ચિંતા ના કરો, એ આવશે જ આવી રીતે. ચલો એ પછી ભાઈ જોઈએ તો કે ક્વેશ્ચન આવું છે કે ધ મૂન હેઝ હાઇડ, પછી છે કે ભાઈ ફેસ બિહાઇન્ડ અ ક્લાઉડ. હવે નોર્મલી સાહેબ અહીંયા જોવા જઈએ તો કે સર આ પ્રોનાઉનનો ક્વેશ્ચન આવ્યો,
હવે મૂનની વાત કરીએ એટલે બધા શું વિચારી લે કે સર નિર્જીવ, નિર્જીવ માટે તો શું વપરાય સર? ઈટ વપરાય. એટલે કે સર આ ઈટ્સ વાપરીને આવી જાય, પણ વાલા અહીંયા ધ્યાન રાખો એવું ના હોય. તમે ભાઈ ગુજરાતીના કોઈ પણ ટીચર જોડે ભણ્યા હોવ તો એમણે અલંકારની અંદર સાહેબ એક તો ઉદાહરણ આપ્યું જ હોય, કેવું કે દમયંતીનું મુખ કોના જેવું? તમારા મારા જેવું ના સર, ચંદ્ર જેવું. અરે યસ યા નો? આવી જ રીતે કહે ને કે દમયંતીનું મુખ કોના જેવું? તો કે સર ચંદ્ર જેવું. અને ઇંગ્લિશમાં મિત્રો યાદ રાખજો, એવું કોઈ નામ જે સુંદરતા અથવા તો ફળદ્રુપતા, ભાઈ બ્યુટી અથવા તો કે ફર્ટાઇલનો એનું ભાઈ પ્રતીક હોય, સિમ્બોલ હોય, તો એના માટે તમે સી યુઝ કરી શકો. અને ભાઈ જો આપણે મૂન માટે ભાઈ સી યુઝ કરીએ તો કે અહીંયા પોઝેસિવની વાત કરીએ તો કે સર પોઝેસિવ માટે શું વાપરીશું? પોઝેસિવ એડજેક્ટિવ માટે સર હર યુઝ થાય. તો કે સર અહીંયા બી ઇઝ ધ કરેક્ટ વન. સર અહીંયા સાચો આન્સર શું થશે? એ બી થશે. રેડી? અરે આઈડિયા આવી રહ્યો છે તમને કે અહીંયા સાહેબ સાચો આન્સર શું થઈ જશે? બી થશે. ક્લિયર થાય છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. આવો ભાઈ, ક્વેશ્ચન નંબર આવશે હવે કયો? તો કે 21. ક્વિક જલ્દી કમેન્ટ બોક્સમાં જણાવો શું આવશે આન્સર. ચલો ભાઈ, તમારી સ્ક્રીન પર છે ક્વેશ્ચન, જલ્દી આન્સર આપો. બોલો. ભાઈ અહીંયા લખ્યું છે કે આઈ કેન નોટ લીવ, પછી બ્લેન્ક કરીને ધ જોબ ઇઝ ફિનિશ્ડ. અહીંયા કોઈ એવું કહે છે કે ભાઈ બીકોઝ કહીએ. ભાઈ બીકોઝ એટલે કે કારણ કે, તો શું કે હું અહીંયાથી બરાબર કે નીકળી નહીં શકતો. કેમ? જોબ પતી ગઈ એટલે એટલે ભાઈ જોબ પતી જાય તો નીકળી જવાનું હોય. એટલે કે કારણ કે જોબ પતી ગઈ એટલે એવું ના હોય. બીકોઝ ક્યાંથી આવે? હા ભાઈ બીકોઝ આવી જ ના શકે. બટ પણ પોસિબલ ના થાય સર. એ જ રીતે ધેટ બી ના આવે. મિત્રો યાદ રાખજો, જ્યારે ત્યારે તમને આવી રીતે કોઈ કન્ડિશન આપે, સાહેબ તમને શું આપી દે સાહેબ? કોઈ કન્ડિશન આપે તો એ કન્ડિશનની પહેલાં તમે શેનો ઉપયોગ કરી શકો છો સાહેબ? અનટિલનો ઉપયોગ કરી શકો છો. ટીલ અને અનટિલમાં સાહેબ આ જ ડિફરન્સ છે, બરાબર. જ્યારે પણ સર શું આપે કે કોઈ કન્ડિશન આપે તો તમે અનટિલનો યુઝ કરી શકો છો. એટલે અહીંયા શું થયું કે ભાઈ બરાબર કે જોબ ફિનિશ ના થાય ને ત્યાં સુધી આપણે જઈ શકતા નથી. ભાઈ ક્લિયર થાય વાત? તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? અનટિલ આવશે. ભાઈ અનટિલના સ્પેલિંગમાં પણ યાદ રાખજો, લોકો અનટિલનો સ્પેલિંગ કેવો લખતા હોય ખબર હે? અનટિલ. ભાઈ અહીંયા ડબલ એલ ના આવે, અહીંયા એક સિંગલ એલ જ આવે, એટલે કે ટીઆઈ એલ જ આવે. આ ખાસ ધ્યાન રાખવી. રેડી? યસ. ચલો ભાઈ ડન. ઓકે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ ભાઈ 22ની અંદર કે હી બ્લેન્ક કરીને ફર્સ્ટ પોઝિશન ઇફ હી વર્ક્સ હાર્ડ. મિત્રો યાદ રાખવાનું, જ્યારે પણ ઇફ કે અનલેસ વાળું વાક્ય આવે એટલે એ કન્ડિશનલ સેન્ટેન્સ હોય. ચલો અહીંયા જોઈએ સર, આ ઇફ અથવા અનલેસ વાળું વાક્ય હોય તો કે સર એ શું હોય? કન્ડિશનલ સેન્ટેન્સ હોય. અને સર કન્ડિશનલ સેન્ટેન્સની અંદર શું હોય? સર કન્ડિશનલ સેન્ટેન્સની અંદર એવું હોય કે જો ઇફ અનલેસ વાળું વાક્ય છે એ બી શરત વાળું વાક્ય હોય, અને એના સિવાયનું જે વાક્ય છે એ સાહેબ કેવું હોય? પરિણામવાળું વાક્ય હોય, રિઝલ્ટવાળું વાક્ય હોય. યાદ રાખીશું, જો શરતવાળું વાક્ય ભાઈ સાદા વર્તમાન કાળનું આવે તો કે સર આ ફિક્સ જ હોય. રિઝલ્ટવાળું વાક્ય સર શેનું આવે? તો કે સર એ આવશે સાદા ભવિષ્યકાળનું. ભાઈ શરતવાળું વાક્ય એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આવે તો કે સર રિઝલ્ટવાળું વાક્ય કેવું આવે? સર સિમ્પલ ફ્યુચર ટેન્સનું આવે. અહીંયા જોવા જઈએ કે સર આ ઇફ વાળું વાક્ય થયું તો આ શરતવાળું વાક્ય હશે. સર આ કયા કાળમાં આવ્યું? તો કે સર ક્રિયાપદને એસ કે એસ લાગે તો કે સાદો વર્તમાન કાળ. તો કે સર આ રિઝલ્ટવાળું વાક્ય છે એ સર શેમાં આવશે? સાદા ભવિષ્યકાળમાં. તો બસ ઓપ્શનમાંથી ભાઈ સાદો ભવિષ્યકાળ જ જોવાનો. ભાઈ સાદા ભવિષ્યકાળમાં સર અહીંયા સી પણ છે અને એ જ રીતના જોવા જઈએ કે સર એ પણ છે. હવે અહીંયા જોવાનું આવે સર હી. મિત્રો યાદ કરો કે આઈ અને વી છે એની જોડે સાહેબ શું વપરાય? સેલ વપરાય. અને એના સિવાયના બાકીના જેટલા પણ હોય એ બધા જોડે સાહેબ શું વપરાય? વિલ વપરાય. અહીંયા જોઈએ તો કે સર અહીંયા હી આપ્યું છે તો એની જોડે સર વિલ વપરાશે, ના કે સેલ. અને ધેટ્સ વાય સર આ પણ આન્સરમાં ના આવે. સર શું સાચો આન્સર? સી આવશે. ભાઈ રેડી? સમજાઈ આખી વાત? બોલો યસ યા નો? હા કે ના? ભાઈ સાચો આન્સર શું થઈ જશે? સાચો આન્સર આપણે કીધું એ રીતના કે અહીંયા સર સાચો આન્સર શું? સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. હવે ભાઈ તમને આપી દીધો છે એક વર્ડ અને એનો તમારે મિનિંગ કહેવાનો છે.
એક વર્ડ આપ્યો છે ને એનો ભાઈ મિનિંગ કહેવાનો છે. વર્ડ અહીંયા છે કે ઇન અ ફ્લટર, અને ત્યારબાદ બી 4 મિનિંગ આપ્યા છે કે ઇફેક્ટિવ, ઓલમોસ્ટ નથિંગ, ઇન અ નર્વસ સ્ટેટસ એન્ડ સર્ટેન. તો મિત્રો યાદ રાખવાનું, ઇન અ ફ્લટર એટલે કે ભાઈ શું કહેવાય, આમ નર્વસ સિચ્યુએશનમાં હોય, બસ બરાબર, કે નર્વસ સ્ટેટમાં હોય એને ભાઈ ફ્લટર કહેવાય. બરાબર, ખાસ ધ્યાન રાખીએ કે ઇન અ ફ્લટર, તો કે સી ઇઝ ધ કરેક્ટ વન. આ પેલું ફ્લટર નહીં, સમજો, આ FLUTTER છે. યસ, તો કે ભાઈ કરેક્ટ વન કયો થશે, સી ઇઝ ધ કરેક્ટ વન. રેડી? ચલો ત્યારબાદ જોઈએ ઓર એક વોકેબ લઈએ, કમ હેલ ઓર હાઈ વોટર. તો આ કેવા પ્રકારનું થાય ભાઈ, હેલ અને હાઈ વોટર એટલે કે આપણે કહીએ કે જે થવું એ થાય, જેની જે તાકાત હોય એ કરી લે, આઈ ડોન્ટ કેર, એના જેવી વાત થઈ. તો બસ ઓપ્શનમાં સર એવું કયું છે, નો મેટર વોટ, તો એ જ થાય ને સર. ફિલિંગ ઇલ નહીં, પોસિબલ ઓબ્સ્ટેકલ નહીં, સમથિંગ ગુડ ઓર યુઝફુલ, ના સર. આપણે કહીએ કે જે થવું એ થાય, એના જેવું સર જોઈએ તો કે નો મેટર વોટ, જે થાય. તો અહીંયા બી સાચો આન્સર શું થઈ જશે, એ ઇઝ ધ કરેક્ટ વન. ચલો ત્યારબાદ નેક્સ્ટ લઈએ 25, અ પર્સન હુ કેન સ્પીક ઓનલી 2 લેંગ્વેજ. મિત્રો 2 એટલે શું થાય, 1 એટલે કે મોનો, અને 2 એટલે પ્રભુબાઈ થાય. અને ભાઈ લેંગ્વેજ એટલે કે સ્પીક એટલે કે ભાઈ લિંગ્વિસ્ટિક કહેવાય. તો એના પરથી ભાઈ આપણે એક વર્ડ બનાવીએ, બાયલિંગ્વલ. તો કે જે 2 લેંગ્વેજ બોલી શકતું હોય એના માટે ભાઈ વર્ડ શું વપરાય, બાયલિંગ્વલ વપરાય. તો ડી ઇઝ ધ કરેક્ટ વન. રેડી? ચલો ત્યારબાદ મિત્રો જોઈએ 26, ભાઈ ધ સ્ટડી ઓફ ઇલેક્શન. સર સ્ટડી એટલે કે લોજી થાય, એટલે લોજી સિવાયના બધા ઉડાડી દઈએ, એટલે 2 વધ્યા. હા કે ના? યસ સર, 2 વધ્યા, આર્ચેનોલોજી અને સર છે શું, તો કે સેફોલોજી. અહીંયા પી સાયલેન્ટ. અને મિત્રો યાદ રાખજો, ઇલેક્શનનું સ્ટડી કરવું અથવા એનાલિસિસ કરવું એને સેફોલોજી કહેવાય. તો અહીંયા કરેક્ટ આન્સર શું થયો સર, ડી થશે. ડી ઇઝ ધ કરેક્ટ વન. ક્લિયર? ભાઈ ક્વેશ્ચન નંબર કયો 26. ત્યારબાદ જોઈએ ભાઈ ક્વેશ્ચન નંબર 27, નોટ ક્લિયર. સર જે ક્લિયર ના હોય એવું. તો અહીંયા ભાઈ અલગ અલગ ઓબ્જેક્ટ છે આપણી જોડે, શું છે તો કે સ્ટુપિડિટી. એ જ રીતના ભાઈ ક્લેરિટી આઈ ના આવે સર. એ જ રીતના ઇન્ટેન્સિટી સર આ પણ ના આવે. નોર્મલ ઓપ્શન છે, પણ પબ્લિક શું છે, ખાલી આવો શબ્દ જોઈને ડરી જાય અને વિચારે અમને નહીં આવડે. તમારામાંથી બી ઘણા બધા જેવું વોકેબ શરૂ થયું ને એટલે વિચારે સર નહીં આવડે, પણ ઓપ્શન્સ તો જુઓ, તમને ખુદને ખબર પડી જશે કે સર સ્ટુપિડિટી તો ના જ આવે. એ જ રીતના સર ક્લેરિટી ના આવે તો આનું ઊંધું થઈ જાય ને કે ભાઈ ક્યાંય ને ક્યાંય કે નોટ ક્લિયર. એ જ રીતના ભાઈ ઇન્ટેન્સિટી ના આવે. સાહેબ સાચો આન્સર શું આવે, ઓબ્સ્ક્યોર આવશે. રેડી? તો કે કરેક્ટ વન શું, બી, એટલે કે સર નોટ ક્લિયર થાય. ચલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 28. સાહેબ મજાની વસ્તુ આવી કે તમારે શું કરવાનું છે કે ભાઈ ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું. હવે જો કેવી રીતે કરવાનું હોય સમજો. અહીંયા સમજવાની વાત છે, તમને લોકોને તકલીફ અહીંયા પડી રહી હોય છે, સમજો. હવે સાહેબ આવી રીતે કોઈ ગુજરાતી વાક્ય આપ્યું છે ને એનું ઇંગ્લિશ કરવાનું છે, તો પહેલી વસ્તુ એ વિચારવાની કે સાહેબ વાક્ય કેવું છે, એટલે કે વાક્યનો પ્રકાર કયો છે, પહેલાં આ વિચારવાનું. તમને અહીંયા જે સેન્ટેન્સ આપ્યું હોય તો એ સેન્ટેન્સમાં સૌથી પહેલાં શું વિચારવાનું કે સર આ વાક્યનો ટાઈપ કયો આવ્યો. દેન સેકન્ડ વસ્તુ એ વિચારવાની કે સર આમાં કાર્ડ કયો આવ્યો. અહીંયા સર વાક્ય જોઈએ તો કે આપણને એવું કીધું કે શબ્દકોશ વાંચો, જ્ઞાન વધારો. સાહેબ 2 વાક્ય આપ્યા, હા, તો કે સર કમ્પલસરી આ જે હશે એમાં 2 વાક્ય હોવા જ જોઈએ. સાહેબ એવું કોઈ ઓપ્શન ઉડાડી દો જેમાં 2 વાક્ય નથી, તો કે સર પહેલું એવું ઓપ્શન કયું ઉડશે, તો કે સર એક આ ઉડશે. અહીંયા એન્ડ આપ્યું છે સર, અને તો લખ્યું જ નથી, અને દેટ્સ વાય સર આ આન્સર તો નહીં જ આવે. રેડી? હવે સર અહીંયા જોઈએ કે શબ્દકોશ વાંચો, જ્ઞાન વધારો. સર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થયું તો બધા ઇમ્પેરેટિવ જ કહેવાય. અહીંયા જોવા જઈએ તો કે સર શબ્દકોશ એટલે શું થાય, સર શબ્દકોશ એટલે કે એન્સાઇક્લોપીડિયા કહી દો સર, અથવા તો ડિક્શનરી કહેવાય. સર અહીંયા તો વોકેબ્યુલરી લખી, ના સર ના આવે. વર્ડ કીધું એ ના આવે. સાહેબ આવડી જાય. યસ ભાઈ, વધારા માટે ભાઈ ઇન્ક્રીઝ પણ કહી શકો અને એનરીચ પણ કહી શકો, એટલે કે એનરીચ યોર નોલેજ. સર આ પણ થાય. તો કે સર સાચો આન્સર શું થઈ ગયો, એ. પ્રભુ આવડે કે ના આવડે? ઇંગ્લિશની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, શું ખોટું છે એ શોધવા જશો તો સાહેબ છેલ્લે સાચો જવાબ મળી જશે. એલિમિનેશન મેથડ અપનાવવાની. બરાબર? ઇંગ્લિશ સોલ્વ કરવા માટે બેસ્ટ ટેકનિક શું, એલિમિનેશન મેથડ, કે કયો જવાબ ના આવે એક જોવાનો, આવે એના કરતાં. ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. આની અંદર ભાઈ સાચો આન્સર શું, એ.
ચલો નેક્સ્ટ બે આપણી જોડે અગેન ગુજરાતી છે, એનું ઇંગ્લિશ કરવાનું છે. શું તો કે 3 દિવસથી આ દર્દીએ કંઈ ખાધું નથી. બરાબર કે 3 દિવસથી સાહેબ આ દર્દીએ કંઈ ખાધું નથી, એટલે કે સર 3 દિવસ એટલે કે 3 ડેઝ થયું સમયગાળો. સાહેબ સમયગાળો થાય એટલે કે બધામાં ફોર 3 ડેઝ આવે. હવે અહીંયા વસ્તુ સમજો, અહીંયા તમારે એક્શન સમજવાની છે. સાહેબ આ વાક્ય વિધાન વાક્ય છે, આ વાક્ય સાહેબ વિધાન વાક્ય છે. જોડે જોડે જોવા જઈએ તો કે સર એનો કાળ વિચારવાનો, તો કે સર અહીંયા જોઈએ કે ના ખાવાની ક્રિયાની શરૂઆત સર એણે ભૂતકાળમાં કરી કહેવાય, અને હાલ સર નહીં ખાધી એની અસર ચાલુ જ છે એટલે એણે ખાધેલું ના કહેવાય. જેમ કે તમે કોઈને એમ કહો કે આજે સવારે મેં ખાધું નથી, તો કે સર બપોરે તમે સવારે ના જ ખાધું કહેવાય ને. ભાઈ ના ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ, હા સર નહીં ખાધું. સર ક્રિયા પૂરી હોય તો કયો કાળ આવે સર? પરફેક્ટ ટેન્સ આવે. તો ઓપ્શનમાંથી સર એ શોધવાનું કે પરફેક્ટ ટેન્સ કયો. અને કે સર 3 દિવસથી ખાધું નથી એટલે હાલ પણ સર ના ખાવાની ક્રિયા જે એણે કરી એની અસર ચાલુ જ છે, એટલે કે એ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય, વર્તમાનમાં સર એની અસર ચાલુ હોય, તો કે સર પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. તો કાળ કયો આવશે સર? પૂર્ણ વર્તમાન કાળ. એટલા જ માટે મિત્રો ટ્રાન્સલેશન એમ ડાયરેક્ટ ના આવડી જાય, પહેલાં ટેન્સીસ શીખવા પડે. અને જો ટેન્સીસ આવડી ગયા તો સાહેબ તમને કાળ આવડી જ ગયા. અહીંયા સર તરત ખબર પડે કે સર પૂર્ણ વર્તમાન કાળ આવે, અને દેટ્સ વાય અહીંયા આન્સર જોઈએ કે ધીસ પેશન્ટ હેઝ નોટ ઇટન એનીથિંગ ફોર 3 ડેઝ. આ રીતનો આન્સર આવે. બી ડન? અરે યસ યા નો? કે સાચો આન્સર કયો? તો કે એ. ચલો ભાઈ ક્વેશ્ચન નંબર લઈએ લાસ્ટ. હું હજી મૂંઝવણમાં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ. સર પહેલી વાત વિચારવાની કે સર કાળ કયો? સર અહીંયા લખી જ દીધું છે કે છું, ના કે હશે, ના કે હતો, તો કે સર વર્તમાન હશે. હા, તો વર્તમાન સિવાયનો ઓપ્શન ઉડાડો. સર વર્તમાન સિવાયનો ઓપ્શન એટલે કે આ વર ઉડી જાય, આ તો ભૂતકાળમાં આવે. સર વોઝ બી ભૂતકાળમાં આવે. હવે સર રહ્યું એક એમ અને હેવ બીન. ભાઈ ક્લિયર? હા, આટલી વાત ક્લિયર સર? 2 ઓપ્શન તો ઉડી જ ગયા. હવે મિત્રો યાદ રાખવાનું, જ્યારે પણ કોઈ આવી રીતે ટુ બીનું રૂપ આવે, બરાબર અહીંયા સમજજો સર, જ્યારે પણ આવી રીતે સર ટુ બીનું રૂપ આવે, અને ટુ બીના રૂપ જોડે ભાઈ 2 જ વસ્તુ આવી શકે, કાં તો વર્બને આઈએનજી અથવા તો કે સર V3. જો સર આ V3 આવે તો આ તો પેસિવ વોઇસની રચના હોય, એટલે કે અહીંયા એમ કન્ફ્યુઝ લખ્યું છે સર, આ તો પેસિવ વોઇસ છે. ભાઈ જોવા જઈએ કે હું કન્ફ્યુઝ છું, મને કોઈએ કર્યો છે એવું નહીં કીધું. આપણે સમજી રહ્યા છો વાત? હા, તો કે સર આ બી વાક્ય ના આવે, તો કે સર સાચો જવાબ કયો? કે સર આ આઈ હેવ બીન ઇન અ કન્ફ્યુઝન યેટ, હજુ પણ. બરાબર, તો અહીંયા જોઈએ કે સર આ હેવ પૂર્ણકાળ, અને અહીંયા એનું V3 આ પેસિવ વોઇસની રચના નથી, એક્ટિવ જ છે. પેસિવમાં તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3 આવે, આ તો બીનું થર્ડ ફોર્મ બીન લખ્યું છે. અને એટલા જ માટે મિત્રો સાચો આન્સર શું આવશે? એ આવશે. એ ઇઝ ધ કરેક્ટ વન. ભાઈ ક્લિયર થાય છે? એટલે કે ગુજરાતી જ્યારે પણ ઇંગ્લિશ તમે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરતા હોવ તો પહેલું તો સાહેબ ટેન્સ વિશે વિચારવાનું, અને તમારા ટેન્સ મજબૂત હશે, પણ કેવા? કીવર્ડવાળા નહીં. હા, કે સર કીવર્ડવાળા નહીં. તમે એ જો આવી રીતે એક્શન અને ટાઈમથી શીખ્યા હશો તો ગુજરાતી કરી શકશો. રેડી? તો અહીંયા મિત્રો આપણું આજનું 30 ક્વેશ્ચન સોલ્વ થઈ છે, એવી આશા રાખું કે તમને એનામાંથી કંઈ ને કંઈ વસ્તુ આવડી હશે. તમને જો આ વિડીયો ગમ્યો હોય, આપણી આ ટેસ્ટ સિરીઝ ગમી હોય, તો વિડીયોને લાઇક કરી દો, બીજા મિત્રો સુધી એને ભાઈ શેર પણ કરજો. એ સિવાય જે પણ વિદ્યાર્થીઓ ભાઈ હાઈકોર્ટ મેન્સની તૈયારી કરી રહ્યા છે, તો 2000 રૂપિયાની અંદર જ આપણે 3 સબ્જેક્ટના ડિસ્ક્રિપ્ટિવ સેશન લાવીએ છીએ, જે લાઈવ હોય છે પ્લસ રેકોર્ડેડ હોય છે. એટલે કે લાઈવ લીધેલો લેક્ચર તમને રેકોર્ડેડ પણ જોવા મળે છે, જેમાં ઇંગ્લિશ હું જ ભણાવીશ, ભાઈ ગુજરાતી આપણા રોહિત સર ભણાવશે, અને એ જ રીતના સાહેબ ચેતન સર ભાઈ શું ભણાવશે? કમ્પ્યુટર. રેડી? તો બસ તમે જો હાઈકોર્ટ મેન્સની તૈયારી કરતા હોય તો આજે જ બુકબર્ડ એકેડમી છે એને ડાઉનલોડ કરો, બરાબર કે એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી આ કોર્સ પરચેસ કરી લો. ચલો મિત્રો, તો આશા રાખીશ કે તમને આ સેશનની મજા આવી હશે. આગળ નેક્સ્ટ સેશન પણ આવા બધા આવતા રહેશે, તો અમારી સાથે જોડાતા રહેજો. ટેક કેર, મહેનત કરતા રહેજો. બાય બાય.